ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું છે કે રાત્રે 2-3 વાગે ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું. ચણિયા ટોળીનું ટ્રેલર રાત્રે 3 વાગ્યાની આસપાસ રિલીઝ કરવામાં આવ્યું. હેલો મિત્રો, હું છું અમિત. તમે જોઈ રહ્યા છો સિનેમા શો. સિનેમા શો પર આજે વાત કરવી છે ચણિયા ટોળીના ટ્રેલર વિશે, અને એની રિલીઝ ડેટ પણ જાહેર નથી કરાઈ અને ફાઇનલી હવે ડેટ પણ જાહેર કરી દેવાઈ છે. 21 ઓક્ટોબરે આ ફિલ્મ રિલીઝ થવાની છે સિનેમાઘરમાં. સાથે થામા પણ આવી રહી છે હિન્દીમાંથી, મેડોકની, અને વિક્રમ રાજા પણ આવી રહી છે. વિક્રમભાઈની વિક્રમ રાજા હવે આવશે કે નહીં એના વિશે આગળ વિડીયોમાં વાત કરીશું. પહેલા આપણે ટ્રેલર વિશે વાત કરી લઈએ. ટ્રેલરની વાત કરીએ તો આપણે જેમ ટીઝર જોયું હતું ને એમ આ બેંકની કહાની છે. એક બેંક લૂંટવાની કહાની છે, પણ ત્યાં આપણને એક્ઝેક્ટ નહોતું બતાવ્યું કે બેંક કેમ લૂંટવી છે. અહીં ટ્રેલરની અંદર આપણને સારી રીતે સમજાઈ જાય છે કે બેંક લૂંટવાનો પ્રયાસ કેમ કરવામાં આવે છે. કેમ કે બેંક દ્વારા કંઈક ને કંઈક અન્યાય થયો હોય છે. અન્યાયની સામે બેંકને બતાવી દેવાનું હોય છે કે ભાઈ અમે પણ કંઈક કરી શકીએ છીએ. બસ એના જ લીધે એક ટીમ તૈયાર કરવામાં આવે છે યશ સોની દ્વારા, અને એ ટીમથી બેંક લૂંટવાનો પ્રયાસ થાય છે. જેમ કે આ બધી વસ્તુ આપણે આ ફિલ્મની અંદર જોવાની છે. સ્ટોરી ફિલ્મની આવી છે. હવે વાત કરીએ સ્ટારકાસ્ટ અને એક્ટિંગ વિશે. તો એક્ટિંગની તો શું વાત કરીએ ભાઈ, જબરજસ્ત રીતે એક્ટિંગ કરી છે બધા જ લોકોએ. અને યશ સોનીની એક્ટિંગ આપણને એના પાત્રમાં ગહેરાઈ દેખાય છે. એકદમ મની આઈસના પ્રોફેસર જેવું રોલ અહીંયા પણ આપણને દેખાય છે. કેમ કે કોન્ફિડન્સ લેવલ જોવો એ ટ્રેલરની અંદર જબરજસ્ત ભાઈ. 7 ચણિયા અને ધોતિયું એટલે કે રાગી જાની અને 7 લેડીઝો આ બોક્સ ઓફિસ પર કેવો કમાલ કરે છે. રાગી જાનીની વાત કરીએ તો રાગી જાનીની એકદમ ભોળા અવતારમાં દેખાય છે અને એ આપણને મજા પણ આવે છે. લેડીઝોની વાત કરીએ તો લેડીઝો આપણને 7 દેખાય છે. હિના જે કિશન છે, નેત્રી ત્રિવેદી છે, કલ્પના ગંગડેકર છે, બીજા દાદીમાં પણ છે, બીજા અનેક કલાકારો આ ફિલ્મની અંદર જોવા મળે છે. બધા જ કલાકારોની એક્ટિંગની વાત કરું તો એકદમ માસૂમ અને ભોળા વ્યક્તિ હોય ને બસ એ રીતના આ લોકો છે. એમને કંઈ જ ખબર નથી બેંક વિશે કે બેંકમાં શું છે, કઈ રીતે શું કરવું છે. લૂંટવા જાય છે, પછી એક બેંકમાં ડાયલોગ છે કે મારે તો હજુ જમવાનું પણ બનાવવાનું છે. એટલે આવી બધી વાતો અને કોમેડી સરસ રીતે પ્રેઝન્ટ કરવામાં આવી છે અત્યારે ટ્રેલરની અંદર. હવે ફિલ્મની અંદર આ પ્રેઝન્ટેશન કેવું રહે છે એ ખાસ જોવાનું રહે છે. કેમ કે એક રીતે આપણે જોવા જઈએ ને તો આપણે અમિતાભ બચ્ચનની આંખે આવી હતી, બસ આંખે જેવું કંઈક આ ફિલ્મની અંદર પણ આપણને જોવા મળવાનું છે. લાસ્ટની અંદર કંઈક એક સરસ મજાનું ઇમોશન પણ ક્રિએટ કરે એવું મને લાગે છે. લગભગ 2.5 મિનિટના ટ્રેલરની અંદર આપણને આખી ફિલ્મ બતાવી દીધી છે. મને આ એક જ માઇનસ પોઈન્ટ લાગ્યો. જો કે માઇનસ પોઈન્ટ ના કહી શકાય, પણ થોડો વીક પોઈન્ટ કહી શકાય. કેમ કે ઓલરેડી આપણને આખી સ્ટોરી આ ટ્રેલરની અંદર સમજાઈ જાય છે. બીજા કોઈ એંગલ ફિલ્મની અંદર આવે તો નવાઈ નથી. એટલે કહાનીમાં નવીનતા પણ ફિલ્મની અંદર આપણને જોવા મળી શકે છે. ટેકનિકલી વાત કરીએ તો ટેકનિકલી પાસાઓ પણ અહીંયા સરસ રીતે બીજીએમ ને મ્યુઝિક ને એ બધું જબરજસ્ત રીતે પ્રેઝન્ટ કરવામાં આવ્યું છે. સિનેમેટોગ્રાફી આપણને જબરજસ્ત દેખાય છે ગામડાની. આમ તો આ રૂરલ ફિલ્મ જ કહેવાય, કેમ કે ગામડું જ બતાવવામાં આવ્યું છે. ગામડાના લોકો બેંકમાં કઈ રીતે આ લૂંટ ચલાવી શકે છે કે નહીં એ બધું આપણે આ ફિલ્મની અંદર જોવાનું છે. અને સાથે વાત કરીએ ક્લેશની તો થામા અને ચણિયા ટોળી તો ક્લેશ થઈ જ રહી છે. હવે વાત રહી વિક્રમ રાજાની. તો વિક્રમ રાજાની ડેટ હજુ જાહેર નથી થઈ. હજુ કોઈ એવા પોસ્ટરો કે ટીઝર ટ્રેલર કંઈ જ આવ્યું નથી. પણ વિક્રમ ઠાકોરનું ફેન બેઝ એવું છે ને કે એ કાલે રિલીઝની જાહેરાત કરી દે ને તો પણ થિયેટર હાઉસફુલ થઈ જાય એ રીતની વાત છે. એટલે હવે જોઈએ એ રિલીઝ ડેટ ક્યારે લઈને આવે છે. દિવાળી તો કીધું છે, જો કે આમને પણ દિવાળી જ કીધું હતું અને દિવાળીએ લઈને આવે છે. હવે વિક્રમ રાજા દિવાળીએ આવે છે કે નહીં, અને આવે છે તો કેવો ધમાલ કરે છે બોક્સ ઓફિસ પર એ આપણે જોવાનું રહે છે. ક્લેશની એક પ્રોબ્લેમ તો થાય જ છે કે સ્કીનો નથી મળતી. સ્કીનો ના મળે એટલે ફિલ્મને સીધી જ અસર થાય બોક્સ ઓફિસ પર. એટલે હવે જોઈએ કે વિક્રમ રાજાને કેટલી સ્કીન પર રિલીઝ થાય છે. અને વૈસલ શાહ અને આનંદ મોશન પિક્ચર અને જેનોક ફિલ્મ્સ દ્વારા પ્રસ્તુત આ ફિલ્મ ચણિયા ટોળીને કેટલી સ્કીનો મળે છે. જોકે મને તો એવું લાગે છે કે ચણિયા ટોળીને સવારના 9-10 વાગ્યાના શો મળી રહેવાના છે. તમારું શું માનવું છે આ ચણિયા ટોળીના ટ્રેલર વિશે? અને વિક્રમ રાજા ફિલ્મ ક્યારે આવશે અને ટક્કર થશે તો કેવી થશે એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહી દેજો. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મો સાથે સિનેમા શો પર.